નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર કેસરિયા રોડ ઉપર ભરતસિંહજીના જીનમાં સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી। પહેલા દિવસે સીસીઆઈ દ્વારા 85 ક્વિન્ટલ કપાસની ખરીદી કરી। લખતર ગામમાં આવેલ ભરતસિંહજીના જીનમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે। સીસીઆઈ દ્વારા અમિયા ફાઇબર પ્રાઇવેટ લિમિટેડને કપાસ ખરીદી માટે નોટિફાઈડ કરવામાં આવી છે। ખેડૂતને કપાસ વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। જે ખેડૂતનો રજીસ્ટ્રેશન નંબર આવે તે મુજબ તેઓને મોબાઈલ અથવા મેસેજ કરી અને બોલાવવામાં આવે છે। ખેડૂતના ટ્રેક્ટરનો વજન કાંટા પર કરવામાં આવે છે। ખેડૂતના કપાસની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવે ખરીદી લેવામાં આવે છે। આજે કપાસની ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। ખરીદી કરવા સમયે લખતર એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ ઝાલા, એપીએમસી સેક્રેટરી ડીડી મોરી, વિપુલસિંહ રાણા, અમીષા ફાઇબર લિમિટેડના યુવરાજસિંહ રાણા, સીસીઆઈના સંચાલક હિમાંશુ દવે સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આજે જે આ કપાસ છે તે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે અને આજે આ કપાસની લેવાની કામગીરી શરૂ કરાઈ હતી। આજે સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। લખતર મુકામે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી અને આજરોજ ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે છે। ટેકાના ભાવ 1 ક્વિન્ટલના 7,421 રૂપિયા નક્કી કરવામાં આવે છે અને આજે બોલાવેલા 5-7 ટ્રેક્ટરો આવેલા છે અને આજે શુભારંભ કરવામાં આવેલ છે।